નિધન થતા નિર્ણય કરવામાં આવ્યો છે। એક દિવસનું બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। રાજકોટથી 600 થી વધારે શાળાઓ બંધ રહેશે। તો રાજકોટમાં આવતીકાલની વાત કરવામાં આવે તો 600 જેટલી જે શાળાઓ છે તે બંધ રહેશે। સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। વિજય રૂપાણીનું નિધન થતા નિર્ણય કરવામાં આવ્યો છે અને એક દિવસનું બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। તો રાજકોટની 600 થી વધારે શાળાઓ આવતીકાલ માટે બંધ રહેશે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન બાદ રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। તેમના જૂના મિત્ર હરીશચંદ્ર જાડેજાએ ભાવુક સંસ્મરણો વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ 1969 થી વિજય રૂપાણી સાથેની મિત્રતા ધરાવે છે। ભરપૂર રાષ્ટ્ર ભાવના, કોઈ પણ રાષ્ટ્રની ઘટના બને એટલે એ આગળ હોય અને અમને બધાને ભેગા સાથે રાખીને જે કંઈ સેવા કાર્ય હોય એમાં સાથે જ ઉતરતા। એ વિજયભાઈ અત્યારે આપણી સાથે નથી, પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। અમદાવાદમાં સરલાબેન ઠાકોરની વાત સાંભળીને તમે પણ રડી પડશો। મેસમાં કામ કરતા સાસુની કોઈ માહિતી નથી એવું કહી રહ્યા છે સરલાબેન। સરલાબેનની 2 વર્ષની દીકરી પણ હતી જેની પણ કોઈ માહિતી નથી। એક માતા પોતાની દીકરીને શોધી રહી છે, પોતાની સાસુને શોધી રહી છે। આ પરિવાર વર્ષોથી અહીંયા ભોજનનું કામગીરી કરી રહ્યો છે, રસોઈ બનાવવાની કામગીરી કરી રહ્યો છે। ડૉક્ટરો માટે જે રસોઈ બને છે એ આ પરિવાર બનાવે છે, પરંતુ આ જે સરલાબેન છે એમના સાસુ અને તેમની 2 વર્ષની દીકરી લાપતા છે। તેમની કોઈ માહિતી મળી નથી। સિવિલમાં સરલાબેન શોધી રહ્યા છે સાસુ અને દીકરીને। બની ગઈ છે, આખું ગુજરાત છે તે દુઃખી જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પોતાના સ્વજનોને ગોતવા માટેની અત્યારે આ દોડધામ છે તે આખો પરિવાર કરી રહ્યો છે। આ પરિવારમાં પણ આ બેન છે, અત્યારે જો બેન હિંમત રાખો, તમે તમારા પરિવારને પણ બેબી છે, મારી બેબી 2 વર્ષની બેબી છે નાની। ક્યાં હતી બેબી? બેબી હોસ્ટેલમાં હતી, મારા સાસુભાઈ રસોઈ બનાવે છે, મારી સાસુ ત્યાં હતી, મારી બેબી ત્યાં તમે રસોઈ બનાવતા? હા, હું ટિફિન લઈને અમે ટિફિન સર્વિસ છે અમારે સિવિલમાં। તમે ટિફિન લઈને નીકળ્યા હું મારા હસબન્ડ અને મારી બેબી ને મારી સાસુ રસોઈ બનાવતા હતા। તો મારી સાસુ ઉપર રસોઈ બનાવે, મારી બેબી નીચે રમ્યા જાય તો પાસે। વર્ષોથી તમારે સાસુ જોડે તમારી બેબી છે? હા, 2 વર્ષ થઈ ત્યારથી મારા સાસુભાઈ, મારું ઘોડિયું પણ હતું ત્યાં, ઘોડિયું એમની એમ જ છે। આ માતા છે અને માતાનું રુદન જોઈ શકો છો કે મારો નાનો બાબુ હતો 5 વર્ષનો, એ નીચે શું થયું તો નીચે રમવા આવી ગયો, એને બચાવી લીધો। નીચે ધોબી હતા ને એમને ખેંચીને એને બહાર કાઢી ગયો, પણ મારી બેબી ને મારી સાસુ ના નીકળી શક્યા। 2 વર્ષની બેબી છે અને એના સાસુ હતા, એક પરિવાર હલચલનો હતો કે જે ટિફિન સર્વિસ કરતો હતો। તો સરલાબેન તેમના સાસુને શોધી રહ્યા છે, તેમની 2 વર્ષની દીકરી છે તેને શોધી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે એક દીકરો હતો એ તો બચી ગયો, કારણ કે તેને એક વ્યક્તિ છે એ નીચેથી રમાડવા માટે લઈ ગયો હતો એટલે એ બચી ગયો, પરંતુ તેમની સાસુ અને તેમની 2 વર્ષની દીકરીની કોઈ ભાળ નથી। परिवार माता पिता दोनों बीमार हैं, उनको अब तक बताया भी नहीं था उसकी मृत्यु हो चुकी है, लेकिन आज क्योंकि ये बताना ही पड़ता, आज उसको बताया। बहुत ही पूरे गांव में गम का माहौल है और सारा गांव परमात्मा से तो यही प्रार्थना कर रहा है कि इस परिवार को यह बड़ा दुख सहने की हिम्मत दे। તો 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। એક તરફ લેબોરેટરીમાં તપાસની કામગીરી ચાલી રહી છે, જ્યાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે પરિવારજનોના DNA મેચ કરવા માટે। હાલ જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ। અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક કરી છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે તેમના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉપસ્થિત રહ્યા છે। આજની આખી જે ઘટનાક્રમ અને આજની તેમની જે વિઝિટ હતી તે પૂરી કર્યા બાદ તેમણે